જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે ફ્રાઈડે. ફટાફટ ફ્રાઈડે એક જાય બીજો આવી જાય છે. એમને એમ જ થાય કે હમણાં જ ફ્રાઈડે ગયો હતો, પાછા સેટરડે સન્ડે આવી જશે. અને 2 દિવસ પહેલાંના વ્લોગમાં બહુ સારો સપોર્ટ મળ્યો છે તમારો. ફોલોવર વ્યૂ સારા એવા છે બીજા વિડીયોઝ કરતાં. બરાબર છે. જે આપણે પપ્પાની તિથિવાળો વિડીયો મૂક્યો હતો જેમાં આપણે ઘરે ફૈબા ને બધા આવ્યા હતા, તો વિડીયોમાં બહુ સારો સપોર્ટ મળ્યો છે. તો એવો જ સપોર્ટ રેગ્યુલર વિડીયોમાં બી ચાલુ રાખો. બરાબર છે. અમે આવી જ રીતના ડેઈલી તમારા માટે એક નવો કન્ટેન્ટ લેવાની પૂરેપૂરી ટ્રાય કરતા રહીશું. અને વધુમાં વધુ સારો વિડીયો તમારા માટે અને એક લાંબો વિડીયો બને એવી પૂરી ટ્રાય કરશી. બરાબર છે. કન્ટેન્ટ વધુ હશે તો વિડીયો લાંબો બનશે. એટલે આપણે મોસ્ટલી એવી ટ્રાય કરશી કે વધુ કન્ટેન્ટ લેવાની ટ્રાય કરીએ. એ સિવાય આપણે રેસીપી રેગ્યુલર વિડીયોમાં આપણે ચાલુ રાખવાની પૂરી ટ્રાય કરશી. જેમ ગઈકાલના વિડીયોમાં આપણે ઇડલી સંભારની રેસીપી આપેલી છે, એ જ રીતે અલગ અલગ રેસીપી આપણે તમને વિડીયોમાં આપતા રહીશું, જેથી કરીને એ બી રિક્વાયરમેન્ટ હોય તો તમારે એ બી ફૂલફિલ થઈ જાય. બરાબર છે. કારણ કે મોસ્ટલી રેસીપી કામની વસ્તુ છે, સ્પેશિયલી જે વુમન માટે જે આપણા વિડીયોઝ જોતા હોય. બરાબર છે. તો એ લોકો માટે કામની વસ્તુ જ છે. એટલે આપણે વધુમાં વધુ એ બી ટ્રાય કરશે અને ફેમિલી વ્લોગનો કન્ટેન્ટ બી ચાલુ રાખશે. એટલે બધું આપણા વ્લોગમાં ચાલુ રહેશે. ક્યાંક બહાર ગયા છે તો એનો બી વિડીયો લેશે. બરાબર છે. શક્ય એટલી હરેક નવી વસ્તુ આપણે આપણા બ્લોગમાં લેવાની પૂરેપૂરી કોશિશ રહેશે. બરાબર છે. તો બસ અત્યારે 11 જેવું થઈ ગયું છે, તો બસ થોડીક વારમાં જમવા બેસીને પછી ઓફિસ જવા નીકળી જાય આપણે. બરાબર છે. સેટરડે સન્ડે છે કાલે. બરાબર છે. કાલે સેટરડે, પરમદી સન્ડે. તો બને એટલું આપણે આપણું કામ છે, બહારના કામ છે, બરાબર છે, એન્જોયમેન્ટ, આરામ બધું આપણે પૂરું કરવાની ટ્રાય કરશે. ને તમારા લોકોનું હું દર વખતે કહું છું, સેટરડે સન્ડેમાં શું પ્લાન હોય એકબીજા સાથે શેર કરજો, વિડીયોની કોમેન્ટમાં કહેજો. અને કોમેન્ટ બને એટલી વધારે કરજો એટલે વધારે મજા આવે આપને. ચાલો તો આગળ મળીએ વિડીયોમાં. હેલો, ગુડ ઇવનિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બસ જો મમ અત્યારે જો ધ્યાના બેન મસ્તી કરે છે દુપટ્ટો લઈને. હા, રમે છે દુપટ્ટાથી. ટોયસ બધાય ઘા કરી દીધા. જો પગ મારીને પગ બધું મારીને જો છે. પાછી આગળ આવે છે જો લેવા માટે. હા. દુપટ્ટાથી રમે છે જો ધ્યાના. હા, ધ્યાના જો બોલાવે મમ્મા બોલાવે. ધ્યાના આવતી કલા. ઈ ધ્યાના આવતી કલા. ધ્યાના એને મોબાઈલ લેવો છે બસ. હમણાં જ મમ્મીએ 5 મિનિટ પહેલાં જ હેરકોમ કરી દીધા મસ્ત. પણ આ દુપટ્ટાને માથા ઉપર લગાવે કાઢે એટલે આખા હેર બધા બગાડી નાખ્યા. તો આજે જમવામાં છે થેપલા, આપણા ગુજરાતીઓના સ્પેશિયલ. તો મેં થેપલા બનાવી લીધા છે. અને હવે મમ્મી તમે શું બનાવો છો? ડુંગળીનું શાક. હા. શાક એકદમ કોરું શાક બનાવવાનું. સૂકી પાછી બનાવી ને હા. એમાં શાક બનાવવાનું. ડુંગળીનું છે. હા. સૂકી ડુંગળીનું શાક છે. હા બરાબર. ધીમા તાપે એને ચડવા દેવાનું. હા. આમાં તમે શું નાખ્યું છે? તેલ છે ને રાઈ જીરું અને હિંગ નાખવાની છે. હા. પછી બધી ડુંગળી નાખી અને બધા મસાલા જે આપણા રેગ્યુલર હોય ને એ નાખવાના એમાં. ઓકે. ધાણા જીરું મરચું ને ઈ બરાબર બધું. છે. હા. જો મમ્મીએ તેલમાં રાઈ જીરું નાખી દીધા છે ને, એટલે બસ જો એનો અવાજ આવી ગયો. હવે હિંગ નાખી દીધી છે. અને હવે આપણે નાખી દઈશું ડુંગળી. હા. પછી એને છે ને એમાં બધા મસાલા નાખી અને ધીમા તાપે ચડવા દેવાનું. હા, અને બરાબર. કોરું શાક બનાવવાનું. કોરું શાક બનાવવાનું. કોરું શાક. બરાબર છે. હેમલને બહુ ભાવે હા, કાં મમ્મી? એમને બહુ જ ભાવે શાક. હા. એટલે આમ તો અમે ડુંગળીના શાક થેપલા સાથે કાં સૂકી ભાજી હોય ને સલાડ હોય. સલાડ હોય, હા. તો આજે હેમલને ભાવે ને તો મમ્મી કે ચાલો આજે આ ડુંગળીનું આવી રીતે શાક કરીએ. અમે ઘણી વાર કરતા જ હોઈએ છીએ, પણ આજે પાછું કર્યું. તો મમ્મીએ બધી જ ડુંગળી એડ કરી દીધી છે. હવે એમાં આપણા બધા જ રેગ્યુલર મસાલા કરશે મમ્મી. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું એ બધું જ નાખવાનું છે ટર્ન બાય ટર્ન. મરચું પડે છે આમાં. હળદર, ધાણા જીરું બધું જ હલાવી નાખ્યું મમ્મીએ, એટલે મસાલો ચડતો જાય. ચડતો થાય ને. હા. એટલે
હવે મીઠું એડ કરે છે મમ્મી. ધીમા તાપે એને ચડવા દેવાનું. ધીમા તાપે હા, ચડવા. પાણી બિલકુલ નહીં નાખવાનું આમાં. હા હા ધીમા તાપે ચડવા દેવાનું. એકદમ ધીમા તાપે ચડવા દેવાનું એટલે ચડી જશે. તો તમે જોઈ લીધું મમ્મીએ શું શું વસ્તુ એડ કરી. હવે બસ શાક ચડી જાય પછી તમને બતાવી દઈ કે કેવું બન્યું છે. તો રેડી થઈ ગયું છે આજનું આપનું જમવાનું. થેપલા, રાઈવાળા મરચાં છે, જે મમ્મી કહેતા હતા ડુંગળીનું ખાર્યું કે ડુંગળીનું શાક જે કહીએ આપણે. જો તમને જોઈને જ આઈડિયા આવી જશે કે બહુ મસ્ત બન્યું છે. સાથે છે ચા અને કેરીનું અથાણું. અને એમલ કહેતા હતા એમ કે નાસ્તા તો હોય જ આપણે સાથે. તો ચાલો બધા જમવા. તો ત્યાંના થોડી વાર સૂઈ ગઈ હતી, ઉઠી ગઈ છે. હવે એમને છે ને કેરીકોટમાં સૂવું નથી ગમતું, કેરીકોટમાં બોટ જેવું કરીને બેસવું ગમે છે. અને નાસ્તાનો ડબ્બો લઈ લીધો છે હાથમાં. બસ જો એનાથી પ્લે કરે છે. મમ્મી એની બાજુમાં બેઠા છે, ધ્યાન રાખવું પડે પડી ન જાય ને એટલું. એટલે મમ્મી એની બાજુમાં બેઠા છે. અને એ જો હવે ડબ્બો લીધો છે, સાથે સાથે એમનું ઓશીકું પણ લઈ લીધું. અને હવે પ્લે કરે છે એનાથી. એને મજા આવી ગઈ છે. ધ્યાના વધારે બેટા એ ધ્યાના ચુમ્મા બોલાવે ધ્યાન. ધ્યાના અહીંયા બેટા ધ્યાના ઇવલ દીકલો ધ્યાના. એને આવું છે અને સાથે સાથે મોબાઈલ ખેંચવો છે. બેય છે. જો હવે ડબ્બાનો પણ ઘા કરવાનો પ્લાન છે. નહીં નહીં હું જમીન ઊભો થયો ને અહીંયા ધ્યાનાબેન બે ચોટી વાળીને રમવા બેસી ગયા છે. એના કેરી કોટથી રમે છે. એ ધ્યાના સામું તો જો દીકરા, બોલાવે છે. ટોયથી રમે છે, ટોયસથી રમે છે કે કેરી કોટથી રમે છે? કેરી કોટથી રમસ તું? કેરી કોટથી રમે છે? શું જો વસ્તુ? ટીવી તો બંધ છે, મેં સ્ટોપ કર્યું છે. ખુશ થઈ ગઈ? હે ખુશ થઈ ગઈ? એ ધ્યાની, વાવ એપલ આવી ગયું ધ્યાના પાસે. બધા પાસે રેડ એપલ હોય, અમારે ધ્યાના પાસે તો કયું છે? યલો એપલ છે. બસ જો ધ્યાના, આ આપણે તીથર આ તારે મોઢામાં આ લેવાય હો. ઓલી બીજી વસ્તુ તો મોઢામાં નાખ ને, ના કરતા આ તીથર સારું. આહા ધ્યાની, ધ્યાની હાકી કરતો બેન હાકી કરો. પ્લીઝ. ઓકે, કેવો રહ્યો દિવસ? સારો રહ્યો. ધ્યાનામાં પસાર થઈ ગયો. ધ્યાના પસાર થઈ ગયો. ધ્યાનામાં પસાર કરી નાખ્યો. મેળો તો આજે ટાઈમ બ્લોગ માટે. હા, થોડો ઘણો કર્યો છે. થોડો ઘણો હાંચે કર્યો. હું આવીને પેલા અત્યારે આપણો વિડીયો ચાલે ત્યારે દર વખતે મમ્મીને પૂછું, કારણ કે મને આગલા કોઈ ખ્યાલ ન હોય લોકો બપોરના વિડીયોને પૂછી લો. થોડો કર્યો છે. થોડો ટાઈમ કાઢ્યો. બીજું શું, પતરી તો પૂરી થઈ ગઈ, હા, એ બીજું તો શું કામ પૂરી. કર્યું? આજે બસ હિમા છે એને તૈયારી કરતી હતી, તૈયારી. પેકિંગ કરતી હતી ને હું ધ્યાનાને સાચવતી હતી. બરાબર. આમાં તો ત્યાંના બેન અમારે તરસ બહુ લાગે છે કા. હા હો, પાણી ટાઈમસર પીવડાવવું પડે. આજે ઈ ખબર પડી કે હમણાં થોડીક વાર પહેલા બહુ કચકચ કરતી હતી. અચાનક મમ્મી કહે કે આને કદાચ પાણીની તરસ, કારણ કે અમે હમણાં માર્ક કરી છે થોડાક દિવસથી બહુ પાણી પીવે છે ઈ. તો આજે પીવડાવ્યું ને તો નાની નાની પ્યાલી, બે પ્યાલી પી ગઈ પાણી. પછી પાછી જો તે ટેસ્ટમાં આવી ગઈ ત્યાં રમે છે. એટલે એને હવે પાણી પાણી બહુ વધારે પીવે, તરસ લાગે. પડે છે. ઉનાળો છે ને સોસ પડતો જ હોય એટલે એને લાગે જ નહીંતર તરસ. ચીકુ શેક પીવડાવતા હતા ને તોય ન પીધો એને. બરાબર. પણ એને પાણીની તરસ લાગી ગઈ પાણીની છે. તરસ લાગી ગઈ ને હા, એટલે. એટલે હવે સાદ પડી ગઈ છે. કારણ કે એ વસ્તુ માર્ક કરી છે ઘણી વાર ઈ ચીકુ શેક ને દાળ ને એવું પીતી ને તો એ મૂકી દે, પણ હા. પાણી પછી દઈને તો પી લે પી લે, ભેગું. હા તો એટલે એ વસ્તુ છે ને પાણી સોસ પડતો ને જોઈએ જ. આ સમરમાં ગયા 40-42 ડિગ્રી ગરમી પડવા માંડી છે પાણી અમદાવાદમાં. તો બહુ વધારે પડતું છે. હમ પાણી બહુ યાદ કરીને આપવું પડે છે. આપવું પડે, સાચું કીધું. તો અમદાવાદમાં તો 40-42 ડિગ્રી પડવા માંડી છે. તો તમે ક્યાં ક્યાં સિટીમાંથી વિડીયો જોવો છો ને એ સિટીમાં કેટલી ગરમી પડે છે ને એ કહેજો. રાજકોટનો બી મને આઈડિયા છે, મને રિલેટિવને ફ્રેન્ડ સર્કલમાંથી કીધું હતું ત્યાં બી 38-40 કદાચ પડે છે. આઈ એમ નોટ શ્યોર, પણ એ લોકોએ મને કીધું હતું. બરાબર છે. તો ત્યાં બી એટલી ગરમી પડવા માંડી છે. તો એ સિવાય બી આપણા વિડીયો કોઈ સિટીમાંથી જોતા હોય તો ત્યાં કેવી ગરમી પડે છે, શું માહોલ છે,
એ થોડુંક કહેજો એટલે બધાને જાણવા મળે અલગ અલગ વસ્તુ. અમદાવાદમાં તો ભાઈ મોજે મોજ હોય, 42 ડિગ્રી પડે છે, એમ તો મોજ ન કહેવાય, પણ રાતના આટો મારી આવી મજા આવે. બરોબર, અત્યારે પ્લાન છે કે આઈસ્ક્રીમ બેસ્ક્રીમ કીધું ની ઈચ્છા હતી ઈમાની, તો કીધું આટો મારી આવી ક્યાંક બહાર. મેં કીધું ને નીકળ્યા નહોતા, બરોબર છે ને, ઈમાનો કહેવાય ને બર્થડે સેલિબ્રેશન એ રહી ગયું હતું. તેથી અમે ટાઈમની લિમિટેશન ને ધ્યાનને લીધે એને વહેલું સૂવું હોય એટલે અમે લોકો તેથી બી કે બહાર આટો મારવા નહોતા જઈ શક્યા, કારણ કે ઓફિસ હતી જ તેથી 10 વાગ્યા પછી આવ્યો હતો, પછી જઈમાં અને ત્યારે સૂવું હતું એટલે ત્યારે પોસ્ટપોન રાખ્યું હતું. આજે બીજે ક્યાંય તો નહીં, પણ ખાલી નજીકમાં ક્યાંક આઈસ્ક્રીમ મળે તો ઈચ્છા છે તો ખાઈ આવી કે આટલામાં મળી તો જશે. એકાદ તો ધ્યાનમાં છે, અમે રેગ્યુલર દૂધ જ્યાંથી લેવા જાઉં છું શીતલ ડેરી પાછળ છે, બરોબર છે, તે શીતલ ડેરીમાં આઈસ્ક્રીમ સારા મળે છે. શીતલનું તમે લોકો આઈસ્ક્રીમમાં નામ સાંભળ્યું હોય છે, પણ અમે તો એનું દૂધ બી મિલ્ક બી યુઝ કરીએ છીએ, સારું હોય છે. માર્કેટિંગ નથી કરતો, હજી કહી દઉં છું. હરેક પ્રોડક્ટમાં એ વસ્તુ ખાસ મારે કહેવી પડે, કારણ કે ફૂડ બ્લોગર યાર તમને લોકોને એમ થાય કે ભાઈ કોઈ વસ્તુનું માર્કેટિંગ કર્યું, પણ એવું નથી. અમે રેગ્યુલર લઈ છીએ, મને ફાવે છે અમારા ઘરે, એટલે અમે એનું લઈ છીએ, બરાબર છે. હવે આઈસ્ક્રીમ એનો ખાવા જાય છે, આઈસ્ક્રીમ તો ઘણા ખાધો જાય છે, કેન્ડી એની સરસ આવતી હોય છે, વ્યાજબી ભાવમાં સારી ક્વોલિટીવાળી કેન્ડી આવે છે, તો બસ એ ખાવા માટે જાય છે. તો આગળ મળીએ, ચલો. તો અમે અત્યારે શીતલમાં ગયા હતા, અહીંયા એ લોકોને શોપ બંધ કરી હતી, ત્યાં ન ખાધી, ઘરે લાવ્યા, કારણ કે મમ્મીની લઈ આવવાની હતી, તો કીધું બધા સાથે જ ખાય, બધાની અલગ અલગ લીધી છે. મમ્મીની છે આ પહેલી માવા મલાઈ, પછી મારી છે પંજાબી ગુલ્ફી, અને ઈમાનો છે કોન, કયો છે કેપેચીનો, હાલો એન્જોય કરી ગુલ્ફી, ઘણા ટાઈમે ખાધી, બરાબર. હાલો ટેસ્ટ કેવો છે કહું તમને. પંજાબી ગુલ્ફી મસ્ત છે, પણ ડ્રાયફ્રૂટવાળી મોટી ગુલ્ફી છે, 20 રૂપિયામાં સારી કહેવાય. તારે કેવું છે એમાં કોણ? સારો. કેપેચીનો સરસ છે, મજા આવી ખાવાની. કે નજીકથી દેખાડ બધાને તો ખવાઈ ગયો છો, કાંઈ વાંધો નહીં, સરસ લે, એન્જોય કરો. મમ્મીને ત્યાંના રોતી મમ્મી એને લઈને પાછલા ફળિયામાં ગયા છે, પછી ખાઈ લે, સંબે ખાઈ લે, એટલે કારણ કે અમારા ધ્યાનાબેનને અચાનક રોવાનું ચાલુ થઈ ગયું. હાલો ગુલ્ફી પીગળી જાય પહેલાં હું ખાઈ લઉં, પછી વિડીયો આપણે આગળ હલાવી. તો ફાઇનલી હવે ગુલ્ફી ખાઈને બસ પ્રોગ્રામ પૂરો કરી દઈએ અહીંયા. અને આજે મારી સિસ્ટરનો બર્થડે હતો ને એમની એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી, તો આજે અત્યારે રાતના ટાઈમ મળ્યો, બધા હારે હતા, એટલે એને વિષય કરી દીધું, વિડીયો કોલ કર્યો તો એ કામે પત્યું. તો હવે મેં કીધું વ્લોગને આપણે એન્ડ કરી દઈ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કહેજો. અને એક રોજના 200-300 વ્યૂ ચાલુ થઈ ગયા છે, તો 200-300 વ્યૂ કન્ટિન્યુ રહે, એ સિવાય ધીરે ધીરે 1000નો ટાર્ગેટ છે, પછી 10,000 વ્યૂ. આપણે સ્ટેપ બાય સ્ટેપ વધશે, મને બી ખબર છે, સ્ટાર્ટિંગમાં નહોતા, કારણ કે હું મારી ફૂડની ચેનલનો મને 2 વર્ષનો અનુભવ છે, સ્ટેપ બાય સ્ટેપ જ બધું થવાનું છે, એટલે એ કોઈ એવું નથી આપણે ઉતાવળ, પણ બસ આવો જ સપોર્ટ ચાલુ રાખજો. ને એવરી ટાઈમ એક વસ્તુ હિમા જે વ્લોગમાં કહેતી ને હું ફોર્સ કરીશ કે તમે ખાલી જોવામાં એને સબસ્ક્રાઈબ બી કરો ને શેર બી કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચી રહે અને અમને બી એનો બેનિફિટ મળે, તમને બી મજા આવે, બરાબર છે. કન્ટેન્ટ તમારા માટે આટલો ક્રિએટર બનાવતો હોય તો એને થોડોક શેરનું ને સબસ્ક્રાઈબનો બેનિફિટ મળે ને, તો એના માટે બહુ સારું રહે. તો બસ એટલી રિક્વેસ્ટ સાથે આપણે આજે વિડીયો પૂરો કરી છે. બાકી તો તમે બધા આવો સપોર્ટ આપો જ છો, રેગ્યુલર સારા સારી કોમેન્ટ કરો છો, ઘણા લોકો તો રેગ્યુલર કોમેન્ટ કરે છે, બરાબર છે. એનું નામ હું આપણે કોમેન્ટ વાંચવાનું ચાલુ કરી ત્યારે ખાસ લઈશું યાદ કરીને, બરાબર છે. 2-3 જણા તો ખાસ કોમેન્ટ ડેઈલી કરે છે, બહુ ગમે છે મને ખરેખર, બરાબર. જેવો આપણો વિડીયો અપલોડ થાય ને લોકો કોમેન્ટ કરવા માંડ્યા છે, તો આ વસ્તુ બહુ ગમે કે આપણા રેગ્યુલર વ્યુઅર્સ બની ગયા છે. તો બસ આવો સપોર્ટ ચાલુ રાખજો. હજી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો યુટ્યુબમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુકમાં પેજ ફોલો ન કર્યું તો ફોલો કરી નાખજો. તો નવા વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, બાય બાય.